હા એ કહું તમ તારે સુહાગરાત માં પડવું એમ તમને બધી પગે લાગે કે તમે સુહાગરાત માં માનો કે તમે લગ્ન થઈ ગયા હોય ને પછી માનો કે તમારી પહેલી રાત હોય તમારી વાત જોતી હોય આ તો ઢોંગ કરતી હોય ખોટી માનો કે તમે તો 12 વાગ્યા લગી અંદર જવાય નહીં તમારી તો એને તમે રોટી ન જવાય એમ ન જાય છોકરા તમે પહેલી રાત હોય ને થોડું ખાવા દે મોડું ખાવા દેવાનું કારણ શું? એ તો એને મોડું ખાવા દે એટલે હું તમને કહું એમ હા એકદમ કે બે વખત રાતમાં હા મોડું ખાવા દે શું ખબર એટલે એનું શું કારણ કે તો ખબર પડે તમારી ઘરનાનું જેવું માનો કે તમે વેલા તો ન જઈએ તો શું તમારા હજી ઘરે લગ્નગારો હોય એટલે મહેમાન હોય જાણે બારી બધી મહેમાન હોય જાણે બારી બધી થાય કે ભાઈ મહેમાન વેલા ન હોય જાય એમને ખબર હોય કે 100 વર્ષ ભેગા થયા 25 વર્ષ ભેગા હટકાવા દે ને હા પણ મહેમાન ઉઈ ગયા હોય તો તમારે એટલી શરમ તો રાખવી જ પડે સમજો વેલા ન કરી જાય હા પછી તમે અંદર જાઓ ને 12 વાગે એટલે તમને તમારે શીખવું છે કે હું જણાવું જ ખાલી એમ શીખવાનું છે અમારે જાણે શું કામ હે હા એમ એટલે એમ કહું કે તમે જાઓ ને એમ એટલે માનો કે છોકરી હોય ને તમારી વહુ આ કોઈ દી સુતી ન હોય એમ જાગતી જ હોય અને એથી બેઠી પલંગમાં ન હોય પછી તમે જાઓ એટલે તમારે કઈક ગમે પેંડા કે ગમે એવું લઈ જવાનું સમજ્યા એટલે શું લેવા ખબર હે કે તમારે એ પેંડા ને લઈ જાવ એટલે તમારું બૈરું નવું હોવું જ કહેવાય ને ગમે એમ તો એટલે તમને પેડા એ છોડો તમે એટલે થોડીક એને શરમ છૂટી પડે એમ ભેગા ખાવ ને એટલે પેંડા લઈ જાવ ને તમારે બેને ભેગું ખાવાનું કે હાલ નાસ્તો કરી લઈએ એમ એટલે એ પલંગમાં આવશે સમજે અને પછી નાસ્તો બાસ્તો કરી એટલે તમારે તો ભેગા ખાતા હોય એટલે સામું જોતા આવતા હોય એટલે તો શરમ થોડી ઓછી થઈ જાય ને પછી નાસ્તો કરી લઈએ એટલે પછી તો પલંગમાં જ બેઠી જ હોય પછી તમારે બુશર્ટ કાઢી નાખવાનું અને ગંજી પહેરી રાખવાની હાવ તમારે હાવ ઓપન નહીં થઈ જવાનું ડાયરેક્ટ પછી એને હાડી કાઢી નાખવાની સમજો એટલે ઘડીક લાઈટ બંધ કરી દેવાય એના કપડા કાઢતા હોય ને ત્યારે નકરી શરમાય ને તો ના પાડે તો પછી લાઈટ બંધ કરીને સાડી ખાલી કાઢી નખાય બીજું પોલકું તમે જે કઈ પહેરવું ન કઢાય અને પછી અંધારું કરી અને પછી તમારે કિસ કરવા માંડાય કિસ્સું કરવા માંડે અંધારે એમ લાઈટ ચાલુ ન કરાય પછી એમ થાય કે હવે ઈ કિસ્સું કરવા માંડી સામે કે તમે કિસ્સું કરો અંધારે પછી એ અંધારે કિસ્સું કરવા માંડે ને સામે પછી તમારે ઊભું થઈને લાઈટ ચાલુ કરાય પછી તો લાઈટ ચાલુ કરવી એટલે કઈ તકલીફ ન પડે કઈ તકલીફ ન પડે એને મૂળ કિસ કરવા દેવાય પેલા સમજા ઈ કિસ કરે ને પછી લાઈટ ચાલુ કરાય એટલે શું એને પછી એને એમ ચર ઉપડી ગઈ હોય એમ હા એટલે પછી તમે લાઈટ ચાલુ કરો ને એટલે હું શું કહું તમે એને મોટરસાઇકલ ચાવી થી ઉપાડી લીધું કે પછી બંધ ન થાય લાઈટ તમે ચાલુ કરો ને તો એ કિસ કરે પછી હા પછી હેઠે બેઠી હોય ઘરમાં હા તમે જાશો ને અંદર તો હેઠે જ બેઠી હશે કોઈ દી અધર ન બેઠી હોય તો કોઈ લાગે આપણને ન લાગે હા પેલા તો પગ જાય લે તમને ચાંદલો કરે સીધો ચાંદલો કરે કોઈ દી પગે લાગે વાત કરો કે એવા કે થોડો ભગવાન છો કે તમે એમ કે પગે લાગે કોઈ દી પગે ન લાગે તમને કોઈ દી પગે લાગે કે તમે અંદર જાઓ તો રોટી હોય કે આમથી બેઠું હોય ત્યારે તો રોટી ન હોય તમારી વાત જોતી હોય આ તો ઢોંગ કરતી હોય ખોટી એવું હોય એમ ને હા તમારે એ તો હે ને તમે રોતી હોય ને તો તમારે એવું નહીં રાખવાનું કે લાય આને કઈ નથી કરવું એમ તો એ તો એને અડપી જ જવાનું છે સીધું હા એકદમ કે 2-3 વખત રાતમાં રાત્રિમાં શું ખબર હે તમારી ઘરનાનું જેવું શરીર એ પણ તમારે કરવું પડે પાતળી હોય